અમે વિજ્ઞાન જાથાની કારોબારીની મિટિંગ કરી હતી અને અગાઉ અમે બધા ગાંધીનગર પણ ભેગા થયા હતા. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ખાસ કરીને મારી ઉંમર 70 વર્ષની પૂરી થાય ત્યારે જે પર્દાફાશની કામગીરી અને જે ફિલ્ડ ઉપર જે લોક ચળવળની કામગીરી સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે, નિવૃત્તિ જાહેર કરીએ છીએ. માત્ર અમે અવેરનેસના અને સ્ટેજના કાર્યક્રમો, વ્યાખ્યાનને તે ચાલુ રાખશું. બાકી કોઈનો વિરોધ પ્રદર્શિત કરવા, સૂત્રોચ્ચાર કરવા, આ તમામ કાર્યક્રમો 70 વર્ષની આયુ પૂરી થાય એટલે તુરંત બંધ કરશું. અમારા હાથે જ ભારત જન વિજ્ઞાન જાથાના બોર્ડ છે એ અમે કારોબારીના સભ્યો સાથે ઉતારી લઈશું. વિજ્ઞાન જાથા ઉપર અત્યાર સુધીમાં મરણતોડ 4 થી વધુ વાર હુમલા થયા છે, ઘર ઉપર હુમલા થયા છે. 1993ની અંદર ઓફિસ ઉપર હુમલો થયો છે, ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. ધમકીથી અમે કદી ડર્યા નથી, પરંતુ અમારી આખી ટીમ છે, આખા ગુજરાતના અમારા કારોબારીને સદસ્યો છે, તેની એક લાગણી હતી કે આપણે વિજ્ઞાન વિષયક અને અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવે એના માટે આપણે કંઈક કામ કરીએ, આપણે જીવનનું કંઈક સમર્પિત કરીએ. એ ભાવનાથી અમે કર્યા છે, વંદન કરીએ છીએ. ભુવાઓને જલસા પડી જશે તમારી આ જાહેરાત બાદ, કારણ કે વિજ્ઞાન જાથાના પાટિયા ઉતરી જાય એટલે એને તો મોજે મોજ જ પડી જશે. અમે તો અમારું કામ એવું છે કે અમે જે કામગીરી કરી છે અમે લોકોને સમર્પિત કરી. હવે તમારી બાદ કોણ જયંતભાઈ? તમારી બાદ કોણ? અમારી પછી આવું ફિલ્ડ ઉપર કોઈ કામ કરનાર નથી, કારણ કે અતિ જોખમી દયનીય હાલત થાય છે જયારે હુમલા થતા હોય ત્યારે, અને આવું કોઈ વ્યક્તિને સંભાળવું ખૂબ મુશ્કેલ છે. જેને સંભાળ્યું તેને પણ મૂકી દીધું છે.